લોકસભા કોંગ્રેસના ઉમેદવાર વિજયી બનતા બાબરમાં ફટાકડા ફોડી વિજય ઉત્સવ ઉજવાયો। આજે લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા, જેમાં બનાસકાંઠા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રેખાબેન ચૌધરીને હરાવીને કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો ભવ્ય વિજય થયેલ, જેના આનંદમાં ગામે ગામ કોંગ્રેસના કાર્યકરો દ્વારા ફટાકડા ફોડીને વિજય ઉત્સવ ઉજવાઈ રહ્યો છે। ત્યારે બાબર હાઈવે વાવ સર્કલ પર મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો, હોદ્દેદારો, કાર્યકરો દ્વારા ફટાકડા ફોડીને ગેનીબેન ઠાકોરને અભિનંદન પાઠવી વિજય ઉત્સવ ઉજવ્યો હતો। ભારતમાં લોકસભાની ચૂંટણીનું મતગણતરી પૂર્ણ થતાં ગુજરાતની અંદર વધુમાં વધુ અને સારી રીતે જીતનાર એક બેન એવી કે ગેનીબેન, અને ગુજરાતની અંદર 26 સીટો મોદીનો પડકાર કરવાવાળી અને પડકાર ઝીલવાવાળી બેન એ હોય તો એક ખરેખર ગેનીબેન છે। મજબૂત ઉમેદવાર, મજબૂત નેતૃત્વ, એની સામે તાનાશાહી અને આખા દેશને વેચી અને એક હથું કરવાવાળાની સામે આજે ગુજરાતની અંદર બનાસકાંઠા જિલ્લાએ કરી બતાવ્યું છે કે ખરેખર કે જીતે એવા અમારી પાસે પણ ઉમેદવાર છે જે વારંવાર કોંગ્રેસની નિંદા કરતા હતા। એવા લોકોને આજે માત આપી, પછાડ આપી અને વ્યક્તિવાદ અને પોતાની આપખુદીવાદ, પોતાની મનમાની વાત અને એને પૂર્ણ કરી અને આજે અમે ભવ્ય વિજયથી જીત કરી અને ગુજરાતની અંદર ડંકો વગાડનાર બનાસકાંઠાની સીટ અમે જીતી અને બતાવી દીધું છે। એવું છે કે મોદી સાહેબને, પાટીલ સાહેબને, શાહ સાહેબને, અમિત શાહને, બધાને, ત્રણેય નેતાઓને અત્યારે આ માધ્યમથી હું સંદેશ આપવા માંગુ છું। લોકસભાની ચૂંટણી કોંગ્રેસે ઉમેદવાર તરીકે ઠાકોર સમાજમાંથી ખેડૂતને ટિકિટ આપી અને એવી ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાનને એવી મજબૂરી આવી તે વડાપ્રધાનની દિશાની અંદર એક ખેડૂતની દીકરીને કોંગ્રેસે જે ટિકિટ આપી અને ખેડૂતની દીકરીને હરાવવા માટે વડાપ્રધાનને હોય આપવું પડ્યું, પણ પબ્લિકે અત્યારે બનાસકાંઠાની પબ્લિકે એવું વિચાર્યું કે ખેડૂતની દીકરી છે, નાની દીકરી છે, લોકસભામાં એમને કોંગ્રેસે વિશ્વાસ કર્યો, 2 વાર વિધાનસભા જીત્યા અને બનાસકાંઠાની પબ્લિકે એવો વિશ્વાસ મૂક્યો, નાની પબ્લિકે એવો વિશ્વાસ મૂક્યો અને વિજય બનાવ્યો બનાસકાંઠાની પબ્લિકને। અને અત્રે 2024 લોકસભાની ચૂંટણી તાજેતરની અંદર જે રચાણી, જે ભારતીય જનતા પાર્ટી 26માંથી 26 જે વાતો કરતા હતા, 4 લાખ ને 5 લાખની જે 400ની પારની વાતો કરતા હતા, એ સમયે આવી એક ગરીબ ઘરની દીકરીને જે કેન્દ્રીય જે રાષ્ટ્રીય પક્ષ કોંગ્રેસ તરફથી જે એમના પર વિશ્વાસ મૂક્યો હતો ગેનીબેન ઠાકોર ઉપર, જે એમને ટિકિટ પાડી દીધી આ લોકસભાની અંદર, અને એમના વિશ્વાસ ઉપર જે આજે વિજય બન્યો છે। અને બીજું એટલું જ કે ગરીબ ઘરની જ્યારે દીકરી આ ચૂંટણી લડતી હતી ઇલેક્શન, એવા સમયની અંદર જે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને જે અહીંયા બનાસકાંઠાની અંદર 4-5 વાર જ્યારે સભાઓ કરવી પડે, એના અનુસંધાને કેવું કહે છે પબ્લિક, આમ પ્રજા જે હતી એ એમને આમ પ્રજા પર જે વિશ્વાસ મૂક્યો હતો ગેનીબેન ઠાકોરે, અને આ ગેનીબેન ઠાકોરનો વિજય નહીં પરંતુ વાવ વિધાનસભાની જે 7 વિધાનસભા આની અંદર આવતી હતી, એ આમ પ્રજા, આ બનાસકાંઠાની આમ પ્રજા